જય ભગવાન. રાજરાજેશ્વર ધામ જાખડમાં શ્રી લકુલીશ યોગ વિદ્યાલયના મકાનના ઉદ્ઘાટનનો શુભ પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગ પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજીના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ પૂજ્ય ગુરુજી પોતાના નિવાસસ્થાન પરમપદમાંથી દિવ્યાયતન જવા પધાર્યા હતા. ત્યાં શ્રી સંતોષભાઈએ પૂજ્ય ગુરુજીને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પૂજ્ય ગુરુજી ભગવાન લોકેશ્વર બ્રહ્માજીના દર્શને પધાર્યા હતા. ત્યારબાદ પૂજ્ય ગુરુજી ભગવાન જગદીશ્વર વિષ્ણુજીના દર્શને પધાર્યા હતા. ભગવાન વિષ્ણુજીના દર્શન બાદ પૂજ્ય શ્રી સિદ્ધેશ્વર મહાદેવના દર્શને પધાર્યા હતા. ઋષિમંડપમાં શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ પૂજ્ય ગુરુજીને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. દર્શન બાદ પૂજ્ય ગુરુજી લકુલીશ યોગ વિદ્યાલય જવા પધાર્યા હતા. શ્રી લકુલીશ યોગ વિદ્યાલયના મુખ્ય દાતા અને આ પ્રસંગના મુખ્ય મહેમાન શ્રી લક્ષ્મીરાજસિંહે રિબિન કાપી યોગ વિદ્યાલયના હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી નટુભાઈ મકવાણાએ યોગ વિદ્યાલયના બાંધકામની માહિતી આપી હતી. ત્યારબાદ નિરમા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિરેનભાઈએ રિબિન કાપી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી પ્રતાપભાઈ શાહે યોગ વિદ્યાલયની ઓફિસનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું.
ત્યારબાદ પૂજ્યશ્રીએ દાતાની તકતી પરથી પડદો હટાવી યોગ વિદ્યાલયના મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી દિનેશભાઈ અમીને રિબિન કાપી બીજા હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પૂજ્ય ગુરુજી સહિત મહેમાનો હોલમાં પધાર્યા હતા અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શ્રી જસુલ સાહેબે પૂજ્ય ગુરુજીનું સ્વાગત કર્યું. શ્રી રમુભા જાડેજાએ પૂજ્ય મૈયાજીનું સ્વાગત કર્યું હતું. શ્રી સંતોષભાઈએ શ્રી લક્ષ્મીરાજ સિંહનું સ્વાગત કર્યું હતું. શ્રી દેવેન્દ્રસિંહનું સ્વાગત કર્યું હતું. શ્રી દિનેશભાઈનું સ્વાગત કર્યું હતું. શ્રી હિરેનભાઈનું સ્વાગત કર્યું હતું. શ્રી પ્રતાપભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. ઠાકોર સાહેબનું સ્વાગત કર્યું હતું. શ્રીમતી સીતાબા જેસોલે રાણી સાહેબનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂજ્યશ્રીએ મંગલદીપ પ્રગટાવ્યો હતો. શ્રી સંતોષભાઈએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. પ્રોડક્ટ છે અને મને ખ્યાલ છે કે જેટલા છે એમાંના ઘણા બધા લોકો નિરમા પાવડર વાપરતા હોય છે. હિરેનભાઈનો પરિચય કરશનભાઈના દીકરા તરીકે નથી આપતો, એક વ્યક્તિ તરીકે આપી રહ્યો છું કે જે અત્યારે નિરમાનો ભાર સંભાળી રહ્યા છે. 12 દિવસ પહેલાં હું મારા બ્રધર અને ભત્રીજો એમને મળવા ગયા અને વિનંતી કરી કે આપણે અહીંયા આવવાનું છે. તો સરળતા કેટલી બતાવી સાવીસ એ એમની ખરેખર માનતા છે. એ ઉપરાંત મારી ડાબી બાજુ બેઠા છે શ્રી પ્રતાપભાઈ શાહ, મારા મુરબ્બી નથી. આજે મારા ખ્યાલ પ્રમાણે 85 વર્ષની ઉંમર છે અને આખા ભાવનગરના મોભી તરીકે આજે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ત્યારબાદ શ્રી જાડેજા સાહેબે યોગ નિદર્શનનું સંચાલન કર્યું હતું. યોગ વિદ્યાલયમાં તાલીમ પામેલા બાળકોએ આ નિદર્શનો બતાવ્યા હતા.
નિદર્શન બાદ નાડી શુદ્ધિ માટેના નેતિ ધોતી, નવલી વગેરે ષટકર્મોનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું. શ્રી સંતોષભાઈએ 2010માં મુંબઈમાં થનાર વિશ્વ યોગાસન સ્પર્ધાની માહિતી આપી હતી. જોવા માટે પણ તમે વ્યવસ્થા કરવાના શક્તિમંત થયા છીએ. 30મી સપ્ટેમ્બર પહેલા બધા પોતાના ફેમિલી સાથેના નામ નોંધાવવા જરૂરી છે. એ પછી કોઈ પણ આવશે તો અમે વ્યવસ્થા કરી શકશું નહીં. ખાસ કરીને અહીંયા હિરેનભાઈને અને કાકાને બધાને માનવોની વિનંતી એ આખા મહારાષ્ટ્રમાં નહીં તો મહારાષ્ટ્ર પછી આખા ભારતમાં પ્રવેશી જશે અને ખબર પડશે કે લાઈફ મિશન. વિશ્વ યોગાસન ચેમ્પિયનો દ્વારા નિદર્શનો બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધનો કર્યા હતા. સારું સાયન્સ છે અને એના ખૂબ જ લાભ વ્યક્તિને સમાજને થઈ શકેલું છે. તો આશા રાખું છું કે લાઈફ મિશન જેવી ઘણી સંસ્થાઓ અને એક મિશન તરીકે હાથમાં લે અને ગુજરાતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં અને એક સાયન્સ તરીકે સ્વીકારી અને બને એટલા લોકોને લાભ મળે આ કાર્ય. अभ्युत्थान अधर्मस्य तदात्मानं सुजाम्यं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. આ દેશમાં આપણે બધા જાણીએ છીએ અને અનુભવીએ છીએ ઘણા મોટા પ્રમાણમાં લોકોમાં એક પ્રકારનો અધર્મ પ્રવેશી રહ્યો છે. એ વાસનાઓની પરિપૂર્તિ કરવા માટે સાયન્સે અનેક પ્રકારના સાધનો નિર્માણ કરીને મનુષ્યના ચરણ પાસે મૂકી દીધા. છતાં પણ આપ જુઓ છો કે મનુષ્યને શાંતિ અને સુખ મળવાને બદલે ટેન્શનથી ભરેલું આખું જીવન એનું આપણે વ્યતીત થતું જોવા મળે છે. પશ્ચિમના જગતની અંદર અનેક પ્રકારના સાધનો પ્રાપ્ત થયા પછી પણ એ લોકો રાત્રે ઊંઘ આવતી નથી, તેથી એ લોકોને લગભગ મોટાભાગના લોકોને ગોળીઓ તે પછી પૂજ્ય ગુરુજીની દિવ્ય વાણી શરૂ થઈ હતી. નમસ્તસ્મૈ 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 નમો નમઃ. આમંત્રિત મહેમાનો, સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગિનીઓ, બાળકો સર્વને સસને જય ભગવાન. ઓગણીસોને નવેમ્બરમાં લકુલિશ યોગ વિદ્યાલયની સ્થાપના થઈ. એ વખતે ગુરુજી એટલે કે સ્વામી કૃપાલાનંદજી બાપુજીએ એવી શુભેચ્છા વ્યક્ત કરેલી કે આ વિદ્યાલય ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભવિષ્યમાં મોટું વટવૃક્ષ બને અને માત્ર વિદ્યાલય ન રહેતા એક વિશ્વવિદ્યાલય બને એવી એમણે શુભેચ્છા વ્યક્ત કરેલી.
વિદ્યાલય તો બની ગયું 1976માં. આટલા વર્ષ ચાલ્યું, સારી રીતે ચાલ્યું. એમાં જે બાળકો આપણે તૈયાર કરીએ છીએ તમે એમનું નિદર્શન જોયું એટલે ખ્યાલ તો આવી ગયો હશે કે સારું ચાલે છે વિદ્યાલય. પણ વિદ્યાલયને મકાને નહોતું અને વિદ્યાલયનું બોર્ડે નહોતું આજ દિવસ સુધી. ઘણીવાર વિચાર મને આવતો હતો અને તમારામાંના ઘણાને આવતો હતો કે ગુરુજી આપણે લખુલીશ વિદ્યાલયનું કંઈક મકાન બનાવીએ. મેં કીધું બનાવીએ, તમારી ઈચ્છા છે એવી મારી છે, પણ ભગવાનની ઈચ્છા થાય ત્યારે આ બને. બીજા ઘણા મકાન આપણે બનાવી નાખ્યા 1976 પછી. કાયાવરણમાં બનાવ્યા, મલાવમાં બનાવ્યા, અહીંયા બનાવ્યા, પણ વિદ્યાલયનો મેળ પડતો નહોતો. એ મેળ એટલા માટે નહોતો પડતો કે વિદ્યાલયની આગળ આપણે નામ રાખ્યું છે લખુલીશ યોગ વિદ્યાલય. એટલે જ્યાં સુધી દાદાજીની ઈચ્છા ન થાય, ભગવાન લખુલીશની ઈચ્છા ન થાય ત્યાં સુધી મેળ પડે નહીં. એક દિવસ મેળ પડવાનો હશે. અને ભાઈ શ્રી લક્ષ્મીરાજભાઈ દર્શને આવ્યા કુટુંબ સાથે, બેઠા, થોડી વાતો કરી. પછી મને કે મારે કંઈક દાન આપવાની ઈચ્છા છે. મેં કીધું ઓફિસમાં જઈ નોંધાવી લેજો, તમને રસીદે આપશે. મને કે હું ઓફિસમાં તો જઈશ પણ શેમાં દાન આપવું આપ કહો. મેં કીધું ભાઈ આ બધા ઘણા પ્રોજેક્ટ છે નાના મોટા, તો મને કે ના પણ આપ કહો એમાં હું કાંઈક દાન આપું. મેં કીધું ભાઈ અહીં બધું ઘણું થઈ ગયું છે, એક કરવાનું છે અમારે ઘણા વર્ષોથી, પણ મેળ પડતો નથી. કે શેનું? મેં કીધું લખુલીશ યોગ વિદ્યાલય અમારે કરવું છે. વિદ્યાલય અમારું ચાલે છે, મકાન નથી તોય ચાલે છે, પણ હવે મને એમ લાગે છે કે મકાન જોઈએ. આટલા વર્ષ એમ નામ ચાલ્યું મકાન વિના. તો મને કે એમાં દાન આપું. મને કે એમાં શું ખર્ચ થાય? કીધું એ મને ખબર નથી, એન્જિનિયરોને ખબર, પણ ખર્ચ તો મોટું થશે. તો મને કે જે થશે તો હું આપી દઈશ. આજે આપણું વિદ્યાલય બની ગયું. જો આ લક્ષ્મીરાજભાઈ સારું થઈ અને લખુલીશ ભગવાન રાહ જોતા હતા કે આ ક્યારે રાજર્ષિ પાસે આવે અને ક્યારે આનો મેળ પડે. તો પડી ગયું. આપણે કહીએ છીએ ને દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ. એમ અહીંયા જે કાંઈ થાય છે ને એના પથરાની ઈંટો ઉપર બધાને નામ લખેલા છે મારા સિવાય. મારે તો મુસાભાઈના વાહ પાણી છે. આ તમારા પૈસા બધી જાહો જલાલી છે અહીંયા. પણ અહીંયા જે કંઈ દાન કરવામાં આવે છે એ ભગવાનના કાર્ય માટે છે. આપણે જોયું ને વિદ્યાલયમાં બાળકો કેટલા ટ્રેન થયા છે. આપણે કોઈની ફી લેતા નથી, મફત શીખવીએ છીએ. આશ્રમમાં શિબિર હોય ત્યારે મફત રહેવાનું જમવાનું બધું આપીએ છીએ. આપણા શિક્ષકો એ બહુ સારા છે, મફત સેવા આપે છે. વિદ્યાલય ચાલે છે, એના સેંકડો શિક્ષકો છે, પણ વિદ્યાલયનો ચોપડો નથી, ક્યાંય જમા થયું નથી ને ક્યાંય ઉધાર થયું નથી. કોઈ શિક્ષકને પગાર આપ્યો નથી અને આપણે કાંઈ ખર્ચ થયો નથી. આ બધું તાલીઓ પાડવામાં જ હાલ્યું જાય છે. આટલા વર્ષ ચાલ્યું અને હજી એ ચાલશે. મકાન ન હોત તોય ચાલે, પણ હવે આ થઈ ગયું એટલે વધારે સારું ચાલશે. એટલે આપણે લક્ષ્મીરાજભાઈનો આભાર માનીએ કે આપણને એક સરસ સગવડ એમણે કરી આપી.
બાપુજીએ જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમણે એમ કહ્યું હતું કે આપણા વિદ્યાલયમાં માત્ર આસન પ્રાણાયામ, ફિઝિકલ યોગ છે, હઠયોગ છે, એ શીખવાનું જ નથી, કારણ કે એ તો યુવાનોને, બાળકોને અનુકૂળ પડે. મોટી ઉંમરવાળા માટે આ લકુલીશ યોગ વિદ્યાલય છે. તમે બધા ખુરશીમાં બેઠા બેઠા ગભરાતા હશો કે ગુરુજી ક્યાંક આપણને આવો યોગ કરવાનું કહે તો શું થાય? બોલો, આટગાજ ભાંગી જાય ને. એટલે બાપુજી એમ કહ્યું કે મોટી ઉંમરવાળાને પણ આ વિદ્યાલયમાંથી કાંઈક શીખવા મળે. એટલે આપણે એકલા આ હઠયોગ કે યોગના વર્ગો ચલાવી છે એવું નથી. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, એના પણ આપણે વિદ્યાલયમાં વર્ગો ચલાવીએ છીએ. એની શિબિરો પણ ચાલે છે. મોટી ઉંમરવાળા માટે એ અનુકૂળ છે. પણ આપણા બાળકો જો નાનપણથી આ શીખ્યા હોય તો એ મોટા થાય ત્યાં સુધીમાં એને આ લાભ પણ મળી શકે. આપણા વિદ્યાલયમાં માત્ર આ અંગની કસરતો છે એવું નથી. મેં કહ્યું તેમ જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, એની શિબિરો પણ થાય છે. આપણા આત્માનું કેમ કલ્યાણ થાય એ શીખવાનું છે. આ બાળકો છે એમને તો હજી શરીર કુમળું હોય એટલે વાળે એમ વળે એટલે એમને આ વધારે અનુકૂળ પડે. પણ આટલી કસરત આવડી જાય અને 2-4 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ લઈ આવી એટલે આપણો મોક્ષ ન થઈ જાય. મોક્ષવાળી વિદ્યા છે આ, ગોલ્ડ મેડલવાળી વિદ્યા નથી. યોગ મોક્ષ મેળવવાની વિદ્યા છે. અને યોગનું શાસ્ત્રો શું કહે છે કે મોક્ષ ક્યારે કહેવાય કે જ્યારે આપણે મરવું ન પડે ત્યારે મોક્ષ કહેવાય. મરી જઈએ તો પુનર્જન્મ નિશ્ચિત છે. મર્યા પછી કાંઈ આપણા હાથમાં છે? આપણો હાથે આપણા હાથમાં નથી રહેતો. મર્યા પછી એને તો બધા પંચભૂતમાં બાળી દે. આપણો હાથે નથી, પછી આપણા હાથમાં શું રહે? મર્યા પછી મોક્ષ નથી. આપણું યોગનું શાસ્ત્ર એમ કહે છે કે આપણા શરીરને આટલું કેળવીએ છીએ એટલું પૂરતું નથી. એવું કેળવો કે મરે જ નહીં. બોલો, આ યોગનો અંતિમ તબક્કો છે. એટલે યોગ શબ્દને અત્યારે લોકોએ બહુ પોપ્યુલર કરી દીધો છે. સારું છે કે એને યોગા કહે છે. સાચો તો યોગ છે. અને એ એમ કહે છે કે તમે અમર બની જાઓ, હજર અમર બની જાઓ, મૃત્યુ ન થાય તો તમારો મોક્ષ. તો મોક્ષ કેટલો બધો અઘરો છે બોલો. આ વ્યાખ્યા જો જાણીએ ને તો કોઈ મોક્ષ માટે પ્રયત્ન કરે? કારણ કે બધાને ખાતરી જ છે કે આવ્યા એટલે જવું જ પડે. છે ને બધાને ખાતરી? મને નથી. પગથિયા ચડવાની મુશ્કેલી છે પણ હજી જવાની ખાતરી નથી. મેં કહ્યું ને કે આ વિજ્ઞાનને લોકો અપનાવી લે તો ઘણું સારું છે. એમણે સમજમાં શબ્દ આપ્યો કે ગેરસમજમાં એ મને ખબર નથી, પણ યોગને વિજ્ઞાન તો કહ્યું જ તે. અત્યારનું વિજ્ઞાનને તમને આ જ શીખવે છે કે માણસ નિરોગી કેમ બને, લાંબુ કેમ જીવે, અને મોત કદાચ હોય તો મોડું કેમ આવે. વિજ્ઞાન આ જ સંશોધન કરે છે. વિજ્ઞાનના સંશોધન પાછળ અબજો ડોલર, રૂપિયા નહીં, અબજો ડોલર ખર્ચાય છે દર વર્ષે. પણ હજી એક રોગ કાબૂમાં આવ્યો નથી.
હજી કોઈની ઉંમર કાંઈ બહુ વધી ગઈ નથી, અને મર્યો ન હોય એવો તો કોઈ હજી દાખલો નથી કે વિજ્ઞાને કોઈને જીવાડી દીધો. આ યોગ છે એ વિજ્ઞાન જ છે. એનો દાવો એમ છે કે ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્તસ્ય યોગાગ્નિમય શરીરમ. જેને યોગના અગ્નિમાં તપાવેલું શરીર પ્રાપ્ત કરી લીધું એને રોગ નહીં, વૃદ્ધાવસ્થા નહીં અને મૃત્યુ નહીં. આ આપણું શ્વેતાશ્વતર ઉપનિષદનું વાક્ય છે, જેના ઉપર શંકરાચાર્યજી પણ ભાષ્ય લખી ગયા છે. આ આપણી વિદ્યા છે. હું એનું સંશોધન કરું છું. વન મેન લેબોરેટરી. ઓનલી વન સાયન્ટિસ્ટ. પણ જો પરિણામ આવે તો આખી દુનિયા તમારી જેમ તાલીઓ પાડે. અને હું દુનિયાને કહું કે તમે તો તાલીઓ જ પાડી, તમને શું ફાયદો થયો? હું અજર અમર થઈ ગયો એમાં. બોલો. હિરેનભાઈ છે ને, એ પણ વિજ્ઞાન ટેકનોલોજી એના સંશોધનમાં કરોડો રૂપિયા ખર્ચે છે. હું એમ કહું કે 2-5 લોકો આ મારી ભેગા વિજ્ઞાની બને એવું કાંઈક કરી દો ને. મોટી કોઈ મૂડી એમાં માગવાની નથી. 5 માણસનો નિભાવ કરી દો અને એને દિવસમાં એક જ વાર ખાવાનું છે અને એક રોટલી જ ખાવાની છે. બોલો, આટલો ખર્ચો કોઈ ન આપી શકે હિન્દુસ્તાનમાં? મારું ખાવાનું તમે બધા આપો જ છો. બટ વેર આર ધી સાયન્ટિસ્ટ? વેર આર ધી સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ? ભૌતિક વિજ્ઞાનના સંશોધકો તો સેંકડો ને હજારો મળે છે. આનું સંશોધક ક્યાં? તમે બધા આટલા વર્ષથી મને ઓળખો છો, પણ કોઈ સંશોધકને મોકલ્યો? તમારા દીકરાઓ તૈયાર છે, પણ તમે આ પાડતા નથી. આ સંશોધન છે. આ ભારતનું વિજ્ઞાન છે, આધ્યાત્મિક વિજ્ઞાન છે, વિજ્ઞાન જ છે. આપણે જે વિજ્ઞાનને ઓળખીએ છીએ ને, ભૌતિક વિજ્ઞાન, એ માત્ર વિજ્ઞાન નથી, એ અધૂરું વિજ્ઞાન છે. યોગને જ્ઞાન વિજ્ઞાન યોગ કયો છે ગીતામાં. ભગવાન કૃષ્ણે જ્ઞાન વિજ્ઞાન યોગ, એકલું વિજ્ઞાન નહીં. એકલા વિજ્ઞાનથી તો બંદૂકની શોધ થાય છે, તોપોની શોધ થાય છે, બોમ્બની શોધ થાય છે, એટમ બોમ્બની શોધ થાય છે, રોકેટોની શોધ થાય છે. એનો ઉપયોગ શું થાય છે? માનવના કલ્યાણ માટે થાય છે કે નાશ માટે થાય છે? કારણ કે એકલું વિજ્ઞાન છે. આનો દુરુપયોગ કદી થતો નથી, કારણ કે જ્ઞાન વિજ્ઞાન યોગ છે. વિજ્ઞાન તો આ છે, આધ્યાત્મિક વિજ્ઞાન છે. તમે એમ કહો કે આ શરીરના બધા ધર્મો આપણે જાણીએ છીએ. હાજા માંદા થઈ તો ડાક્ટર પાસે જઈએ છીએ, ડાક્ટર દવા આપે છે ને આપણો રોગ કંઈક થોડોક કાબૂમાં બી આવી જાય છે. વધારે ખરાબી થાય તો ડાક્ટર એને ચીરીને ઓપરેશન કરીને કંઈક સારું કરી દે છે, ક્યારેક ખરાબ બી કરી દે ચીરીને. આપણા દિનેશભાઈને ખબર છે, ગરબડી કરી દે ડાક્ટર. અને હજી ડાક્ટરે મરી જતા હોય તો એ આપણને અમર તો ક્યાંથી બનાવી દે.
આ 3 ચીજની તો ડાક્ટરની જરૂર છે. એને રોગ તો થાય જ છે, પણ એ તમારી પાસે આવતો નથી. એ જાતે જાતે દવા લઈ લે ને એટલે. અને કયો ડાક્ટર એમના યુવાન રહ્યો, એ બધા વૃદ્ધ તો થઈ જ જાય છે. અને એ ક્યાં પોતે નથી જીવી શકતા તો બીજાને ક્યાં જીવાડી શકવાની? આ વિજ્ઞાન તો આપણને આ ત્રણેયમાંથી મુક્તિ અપાવી દે એમ છે. રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. અને જો મૃત્યુમાંથી મુક્તિ મળી જાય તો એનું નામ મોક્ષ. કારણ કે મરે જ નહીં જો વ્યક્તિ, તો એનો પુનર્જન્મ ના હોય. મોક્ષની વ્યાખ્યા તો એ જ છે ને, કે ફરીને જન્મવું ન પડે. એટલે હિરણભાઈએ વિજ્ઞાન યાદ કર્યું ને, એટલે એમને અભિનંદન આપું છું કે તમે જે રીતે એને વિજ્ઞાન કહ્યું હોય તે, પણ ખરેખર એ વિજ્ઞાન છે અને સાચું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન સાચું છે એમ સાબિત કરવા હું મથું છું કે જગત એમ જુએ કે ભારત પાસે કેવી વિદ્યા છે. આપણે આપણી વિદ્યાનું ગર્વ તો લઈએ જ છીએ, આપણા પ્રાચીન ઇતિહાસનો ગર્વ લઈએ છીએ. ભારતની ઇતિહાસની કેટલી ગૌરવ ગાથાઓ છે એનું ગૌરવ લે છે, પણ એના જે સિદ્ધાંતો છે એને આજે આપણે સાબિત કરી શકીએ એવું રહ્યું નથી. એ સાબિત કરવા હું મથું છું. અને એટલું જો સાબિત થાય તો દેશની સેવા કોણે મોટી કરી કહેવાય? બોલો, પ્રતાપભાઈએ કરી કહેવાય કે આ તમારા કપડાં ઉજળા કરી દે છે હાબુથી, એમણે કરી કહેવાય કે લક્ષ્મીરાજભાઈ તમને પાણીની ટાંકીઓમાં પાણી આપે છે એને કરી કહેવાય કે મેં કરી કહેવાય? વહેલી તાળી પાડી દીધી. હું કરી બતાવું તારે પાડવાની. હજી તો ભેંસ ભાગોળ અને છાસ સાગોળ છે, પણ હું વાત કરું છું એટલે કરી બતાવવા માટે જ કરું છું. પણ જો વિદ્યાલયની સ્થાપના જેમ 1976માં થઈ અને પેલું મકાન આ 2009માં થયું, એમ એનો કંઈ સમયનો થોડો કહી શકાય છે ક્યારે થાય. એમ હું કોશિશમાં તો છું જ કે કાલ થઈ જાય, પણ સરળ નથી એટલું બધું. આ 3 ચીજ તમને સરળ લાગે છે? રોગ ન થાય એવું શરીર બની જાય, વૃદ્ધમાંથી યુવાન બની જાય અને મૃત્યુ ન થાય. આ 3 સરળ ચીજ છે. તો સરળ ચીજમાં જો 35 વર્ષ નીકળી ગયા તો અઘરી ચીજમાં તો વધારે નીકળે ને. અને આપણી લાઈફ કેટલી મનુષ્યની, એમાંય 40 વર્ષે મને સંન્યાસ દીક્ષા મળી, ગુરુજીએ મને દીક્ષા આપી. એટલે 40 તો આમે જતા રહ્યા બાદ બાકીમાં. હવે બાકીના રહ્યા એમાં મહેનત કરવાની છે. અને તમે બધા રાહ જોઈને બેઠા છો ગુરુજી હવે જલ્દી જલ્દી જલ્દી. એટલે હું સમજુ છું કે બધા મને આ ઠેલા મારે, પણ કરવું શું? હે, કાંઈ વાંધો નહીં, તમે ઠેલા મારો, મને એની જરૂર છે. તમે ઠેલા મારતા રહો મને રોજ યાદ આવે ને કોક ઠેલો મારે, કોક ઠેલો મારે. એટલે મારી ગાડી જરા ઝડપથી ચાલે, એમ આપણું કાંઈ મેળ પડી જશે. તમે ઠેલા મારતા રહ્યો, હું મહેનત કરતો રહું, એમ કાંઈક મેળ પડી જશે. અને જો એ મેળ પડી જાય તો પછી લકુલિશ યોગ વિદ્યાલયનું નામ ક્યાં પહોંચશે? તમે કહો એ વિશ્વવિદ્યાલય નહીં, બ્રહ્માંડનું વિદ્યાલય છે. કારણ કે આ બ્રહ્મ વિદ્યા છે. યોગને બ્રહ્મ વિદ્યા કહી છે. આ જેવી તેવી વિદ્યા નથી. આ આપણે અહીંયા કંઈ 2-4 કસરતો જોઈએ અને યોગી બની ગયા એવું નથી. જે બાળકોએ કસરત કરી એ બધાને ધન્યવાદ છે, પણ એ બાળકોએ આ ચીજ યાદ રાખવાની છે
કે આ યોગ તમે જે શરૂ કર્યો છે, જે શીખ્યા છો, એ શું છે? એ નાનકડી ચીજ નથી. આપણા વિદ્યાલયમાં માત્ર તાલીમ આપવાની જ જોગવાઈ છે એવું નથી. આમાં રિસર્ચની પણ જોગવાઈ છે. આની રિસર્ચ વિંગ છે. આપણા વિદ્યાલયના નામે 2, 4, 5 રિસર્ચ પેપર છે, પણ એની રિસર્ચ તો કોણ કરે? આ ભગવા પહેરાવા એ જ કરી શકે એવું છે. એટલે અમે કરીએ છીએ અમારાથી બને એટલી રિસર્ચ. પણ એ રિસર્ચ જે દિવસે દુનિયા પાસે જશે ને, ત્યારે દુનિયાના બધા જ દેશો દંગ રહી જવાના છે. અને અત્યારે પશ્ચિમના દેશોમાં યોગાના નામે જે ચાલે છે ને કસરત, આપણે ભારતમાં ચાલે છે. આ અમદાવાદમાં જુઓ, એક પોળે હશે, દરેક પોળમાં છે ને યોગાચાર્યો છે. આપણે તો જે યોગ સાધક છીએ, પણ યોગાચાર્યો રખડે છે બજારમાં. બે ચાર આસન કસરત શીખી ગયા એટલે યોગાચાર્ય થઈ ગયા. યોગને સસ્તો બનાવી દીધો છે જગતે, સામાન્ય પ્રજાએ. પણ એ યોગ એટલો સસ્તો નથી. સાચો યોગ આ છે કે મનુષ્યને આ 3 ચીજમાંથી છોડાવે. ભગવાન બુદ્ધનું ચરિત્ર તમે સાંભળ્યું છે ને? બુદ્ધનો જન્મ થયો, એમના પિતાજી રાજા હતા. એમના પિતાજીએ જ્યોતિષીઓને બોલાવ્યા કે આ બાળકનો જન્મ થયો છે, કુંડળી માંડીને બતાવો એનું ભવિષ્ય કેવું છે. જ્યોતિષીઓ કહ્યું કે ભાઈ આ કુંડળી તો કંઈ મહાપુરુષને છે, કાં આ ચક્રવર્તી રાજા થાય અને કાં તો મહાન યોગી થઈ જાય, એટલે મહાત્મા થઈ જાય. એના પિતાને એમ થઈ ગયું કે ચક્રવર્તી રાજા થાય એ જ સારું ને. તમને બધાને એમ જ થાય છે ને કે તમારો દીકરો સંન્યાસી થઈ જાય, એમાં તમને શું લાભ? કરોડપતિ થાય, હિરણભાઈની જેમ કંઈ મોટી ફેક્ટરીઓ કરી દે તો કંઈક લાભ થાય. કોઈને જોઈએ છે મહાત્મા જેવો દીકરો જોઈએ છે તમારે? કોઈ મા બાપને જોઈએ છે? આમ દેવો છે આપણે કે જનની જણતો ભક્તજન, કાં દાતા ને કાં સુર. આમ અબજોપતિનું આવ્યું ક્યાંય? અબજોપતિનું આવ્યું, તમે ના પાડો છો. કાં દાતા હોય તો દાન કરે ને ભાઈ. જો આમને દાન કર્યું, પણ એમની પાસે હતું તો કર્યું ને, એમને થોડું થાય. હિરણભાઈ કરવાના જ છે, એમની પાસે છે એટલે કરવાના. પણ દાન સુયોગ્ય જગ્યાએ જાય, એનું યોગ્ય પરિણામ મળે એવી જગ્યાએ દાન થયું હોય તો ઉત્તમમાં ઉત્તમ દાન છે. એમાં અખાત્રીજ જેવો દિવસ હોય, અક્ષય તૃતીયા, આજ કરેલું દાન આપણા જેટલા જન્મ હવે પછી એ થાય ને એમાંય આપણને એ દાન ફળ આપે. એવું આ અક્ષય તૃતીયાનું દાન છે. આપણે આજે ઉદ્ઘાટન કર્યું ને એ દાન લક્ષ્મીરાજભાઈએ કર્યું છે, તો એમને જન્મો જન્મ આ પુણ્ય મળતું રહેશે. અને હિરણભાઈને આપણે અક્ષય તૃતીયા વખતે જ કંઈક દાન કરે એવું કહીએ. અક્ષય આ તૃતીયાની તો આવતી, અને નહીં તો વચ્ચે ઘણી અક્ષય તિથિઓ આવે ત્યાર તમે કરજો. હું કરજો કાંઈક, પણ આધ્યાત્મિક માટે. કારણ કે આ રિસર્ચ કામની છે. હિન્દુસ્તાનમાં એક પૂર્ણ યોગી થશે ને તો હિન્દુસ્તાનના બધા શાસ્ત્રો સત્ય છે એમ આખું જગત પહેલા માની જશે. લેક્ચરબાજીથી કાંઈ થાય નહીં. દુનિયાને બધા કહો છો તમે
કે દુનિયા ઝૂકતી है અને ઝુકાને વાલા चाहिए, પણ તમે ઝુકાના વાળા બુસ્કોટ પાટલોન વાળા શોધો છો, એનાથી ઝૂકે નહીં. એ ઝૂકે ભવિષ્યમાં તો આવા લોકો કાંઈ ઝૂકે દુનિયા. પણ સાચો યોગી હોય તો કંઈક સિદ્ધ કરી બતાવે તો એમનામ ઝૂકે નહીં. આપણે સિદ્ધ કરી બતાવવાનું છે. ભગવાન લકુલીજીએ બાપુજીને એ વિદ્યા શીખવી છે. બાપુજીએ મને એ વિદ્યા શીખવી છે. અને બાપુજીએ જે દિવસે મને દીક્ષા આપી ત્યારે એક જ વાક્ય કહ્યું છે કે બેટા, દિવ્ય શરીરથી ઓછી કોઈ ભૂમિકાથી સંતોષ માનીશ નહીં. બધા એક વાક્ય કીધું છે. એટલે આપણે તો એક વાક્ય યાદ રાખવાનું છે અને એની પાછળ જ મહેનત કરવાની છે કે એનાથી ઓછી કોઈ વસ્તુથી સંતોષ પામવાનો નથી. હવે તમે બધા અત્યારે તો માનો છો કે મુનિજી કાંઈક કરી બતાવશે, તમારો વિશ્વાસ છે, પણ હું કહું છું કે તમે જુગાર રમી રહ્યા છો. જો હું ન કહી ગયો તો આ તમે દાવ પર લગાવી બધું નકામું જશે કે કેમ? એ નકામું નહીં જાય. દાદાજીના નામે તમે દાન કર્યું છે, ભગવાનના નામે દાન છે, એ નકામું નહીં જાય. પણ તમારું નકામું જવાનું જ નથી. હું તમને પરિણામ કરું એટલે તમારે ચિંતા કરવાની નથી. પણ અત્યારે તો જુગાર છે ને ભાઈ. આપણે હમણાં IPL રમાય છે ને, એમાં છાપું એમ કહે છે કે આમાં કેટલાય કરોડનો રમાય છે. શું રમાય તે તમે સમજી ગયા. હવે એમાં રમ્યા ને એનું લાગ્યું ગયું, એમાં ફાયદો શું કોઈને? આમાં રમો, આમાં લાગશે તોય ફાયદો છે, નહીં લાગે તોય ફાયદો છે. રમવા જેવું તો આ જ છે. કારણ કે ધર્મ એ સત્ય છે અને ધર્મને આપણે અભ્યુત્થાન કરવું છે ને. અભ્યુત્થાન તો કેવી રીતે થાય? મનુષ્ય જો ધર્મને અપનાવે તો જ એનું અભ્યુત્થાન થાય. ભગવાન કહે એકલો ધર્મ અપનાવી લે એટલે અભ્યુત્થાન થતું નથી. પણ આપણે સાવ બગડી જઈને ધર્મનું કોઈનું માની જ નહીં તો ભગવાનને આવવું પડે. પણ હજી એટલો બધો જમાનો ખરાબ થયો નથી. અત્યારે આ હોલમાં હું આવ્યો ને જો તમે ન આવ્યો હોત તો ભગવાન જરૂર આવત. હજી તો ભગવાનને એમના પેટનું પાણી હલતું નથી કે હજી રાજર્ષિ જે હોલમાં જાય અહીંયા જો હોલ ચિકાર થઈ જતો હોય તો હજી મારે જવાની જરૂર નથી. એટલે હવે તમારે જો ભગવાનને વહેલા લાવ્યો હોય તો આવતા વર્ષે શું કરવાનું? હું આવું જ ન આવું પણ તમારે હોલમાં આવવું જ નહીં. તો ભગવાન વિચાર કરે કે હવે કાંઈ હાવ અધર્મ થઈ ગયો લાગે તો એ આવે. પણ આપણે ભગવાનને બોલાવીને ધર્મની શું કામ સ્થાપના કરવી છે? આપણામાં બુદ્ધિ નથી? ભગવાનને ન આવવું પડે, એને ધક્કો ન ખાવો પડે એવું કરી તો ભગવાન આપણા ઉપર વધારે રાજી થાય. ભગવાન આવે તેથી કાંઈ રાજી થઈને ન આવે. એ તો સમજે કે હાવ બધા બગડી ગયા છે કે મારે જ આવવું પડે છે. શું એવી પરિસ્થિતિ આપણે સર્જીએ એના કરતાં સમજીને આપણે સારું કરી લઈએ તો કેટલું સારું. બસ આપણે લાઈફ મિશનની સ્થાપના કરી છે એનો હેતુ આટલો જ છે. આપણે આપણી પ્રાચીન સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન કરવાનું છે. એ આપણે કંઈ નવો ધર્મ કાઢવાનો નથી. આપણો જે સનાતન ધર્મ છે એ વેદ, ઉપનિષદ, પુરાણ, સ્મૃતિ ગ્રંથો અને ષડદર્શનો આપણને જે શીખવી ગયા છે એ ધર્મ છે, એને આપણે અપનાવવાનો છે. તમે કહો કે તો અમે જાણીએ જ છીએ. જાણો છો ને? ડાયા માણસ છો, હાય પાડતા નથી, નાય પાડતા નથી. કે કદાચ આ ગુરુજી છે ઘડી કામ બોલે ઘડી કામ બોલે એટલે જલ્દી હાય પાડવી નહીં, જલ્દી નાય પાડવી નહીં. શું આપણે જાણીએ છીએ પણ એને આચરણમાં નથી મૂકી શકતા.
એનું કારણ છે આપણે દુર્યોધન અને રાવણ પાસેથી બધું શીખ્યા છીએ. દુર્યોધન ને રાવણ બે એમ કહેતા હતા કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ. એટલે કે હું ધર્મને જાણું છું પણ એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું છે એને હું જાણું છું પણ એને હું છોડી નથી શકતો. આપણી આ જ દશા છે. આપણને કોઈ પૂછે કે તમારે રાવણ થવું છે કે રામ, તો તમારો શું જવાબ હોય એ મને ખબર છે, પણ તો એ પ્રેક્ટિસમાં તો તમે શેમાં જવાના છો? કોઈ પૂછે કે તમારે પાંડવ થવું છે કૌરવ થવું છે, તોય તમારો જવાબ મને ખબર છે, પણ પ્રેક્ટિકલ આવે ત્યારે તમે શું થવાના છે એ મને ખબર છે. પણ વાત સાચી જ તમારી, આપણે દુર્યોધન જેવા જ થવું જોઈએ. તમે હોશિયાર માણો છો, તમે એમ વિચારો છો કે પાંડવ જેવા થવું હોય તો વનમાં જન્મ લેવો પડે, વનમાં ભટકવું પડે. પાંડવો કેટલા વર્ષ વનમાં રહ્યા હોય? કઈ નાના હતા ત્યારે રહ્યા, ને પછી મોટા થઈને ગયા, ને પાછા ગયા, હારી નહીં ગયા, જુગાર મારીને. એટલે જિંદગીનો અડધો ભાગ તો વનમાં કાઢી નાખો. તો આપણે એવું કરવું છે? હે, નથી કરવું ને? તો બરાબર, તો દુર્યોધન જ થવું જોઈએ. દુર્યોધન તો રાજમહેલમાં જીવો, રાજમહેલમાં જન્મો, એના જન્મ ત્યારથી રાજમુકટ હતો માથે, અને મર્યો ત્યાં સુધી હતો. બોલો, ત્યાં સુધી રથ, હાથી, ઘોડા બધું હતું. આપણે મારુતિ જોઈએ છે, હવે નેનો જોઈશે કોકને. હું કંઈ લેટેસ્ટ ટચમાં નથી એવું નથી હો. એકાંતમાં ભલે બેઠો છું, પણ લેટેસ્ટ હું હાલી રહ્યું એની બધી મને ખબર છે. આપણે તમારે શું શું જોઈએ મારે ધ્યાન રાખવું પડે ને, કારણ કે પાછા તમે મારી પાસે માગણી તો આ જ કરવાના છે. કોઈ એમ કહેવાનું નથી, કોઈ એમ કહેવાનું નથી કે આ ગુરુજી તમે કર્યું એવું મને કહી દો કાંઈ. અલ્ટિમેટલી તમે પાછા આ જ માગવાનો છો, નેનો ફેનો જ. એટલે મારે એનું ધ્યાન તો રાખવું જ પડે. અને જો રામ થવું હોય તો એ જંગલમાં જ રખડવું પડે ભાઈ. રામાયણ જોયું છે ને? બોલો. અને રાવણ કેવો, એનો મેલ કેવો હતો, માથે મુગટ કેવો હતો, એની પાસે ગદા બધા કેવી હતી, અને વિમાન તો રાવણ પાસે જ હતું. રામ પાસે તો પગે હાલવાનું હતું. આપણે કોઈને પગે ચાલુ જ. બોલો, હવે નેનો તો હાવ સસ્તી થઈ જાય ને પછી પગે કોણ હાલે? એટલે આપણે બરાબર છે. આપણું મગજ છે ને એ દુર્યોધન ને રાવણ હારે ટ્યુન થઈ ગયું છે. આપણું હૃદય હજી થોડુંક ભગવાન હારે ટ્યુન થયેલું છે. મગજ દુર્યોધન ને રાવણ હારે ટ્યુન થયું છે, અને હૃદય હજી ભગવાન હારે ટ્યુન થયેલું છે. અને હૃદય તમારું ભગવાન હારે ટ્યુન થયું છે ને એટલે જ તમે આ હોલમાં જ આવ્યા છો. જેથી એ બંધ થઈ જશે ને તેથી ભગવાન સમજી જાય કે આપણી ટ્યુનિંગ કોઈ ની હારે નથી હવે. એટલે હવે જાઓ, ચાલો દુનિયામાં જવું પડશે ટ્યુનિંગ કરવા માટે. ત્યારે આવશે, પણ હજી વહેલું છે ભગવાનને આવવા માટે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભગવાન હજી ન આવે ત્યાં સુધી આપણે કાંઈક ગોવર્ધન પર્વત તો ભગવાન જ ઉપાડવાના, પણ આપણે લાકડીનો ટેકો તો આપીએ. એમ અમે લાકડીના ટેકે એમ કહીએ છીએ કે અમે આ સંસ્કૃતિનું પુનરુત્થાન કરી દેવાના છીએ. બાકી તો ભગવાન કરે તો થાય, માણાથી થાય. પણ ગીતામાં એ જ ભગવાને કહ્યું છે કે કર્મણીય વાધિકાર રસ્તે માં ફલેશું કદાચન. મનુષ્યનો કર્મ કરવા ઉપર અધિકાર છે, ફળ ઉપર નહીં. તો કર્મ કરવાનો તો આપણો અધિકાર છે ને. આપણે કર્મ તો કરીએ કે ભાઈ આપણી સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિનું પુનરુત્થાન થાય. આપણી જનતા આપણો સનાતન ધર્મ ભૂલી ન જાય. ભૂલી ગયા હોય તો ફરીને અપનાવી લે. એટલા હાથ પગ તો આપણે હલાવી શકીએ. એવો કર્મ કરવાનો તો આપણો અધિકાર છે ને.
ફળ ભગવાનને જે દી આપવું હશે તે દી આપશે, પણ આપણે કર્મ કરવાનું. આપણા યોગ શિક્ષકોએ કર્મ કર્યું તો આ વિદ્યાલય આટલા વર્ષ ચાલ્યું, આટલા નાના બાળકો સરસ ટ્રેન થઈ ગયા. એમણે કર્મણી વાધિકાર હસ્તે એટલું જ કર્યું, પછી ફળ તો ભગવાનને આપ્યું ને. જો ફળ ધીરે ધીરે આપણને મળે છે કે આપણા બાળકો છેક વર્લ્ડ લેવલ સુધી ઇનામ લઈ આવે છે, કે જેવી તેવી વાત છે. એમના મા બાપે કોઈ દી નહીં ધાર્યું કે મારું બાળક વર્લ્ડમાં ક્યાંક જઈને ગોલ્ડ મેડલ લઈ આવશે. કેટલાક મા બાપ પાસે તો મોકલવાના પૈસા જ નહોતા, બિચારા દેવા કરીને છોકરાઓને મોકલીને લઈ આવ્યા છે. હવે તમારે જરૂર નહીં પડે, જ્યારે જવાનું હોય ને ત્યારે કહેજો હરીનભાઈને. આમાં નહીં આપે તો શેમાં આપશે? આ સંસ્કૃતિનું કામ છે. આપણું બાળક વર્લ્ડ લેવલે જો ભારતીય સંસ્કૃતિને અહીંયા રજૂ કરીને ઇનામ લઈ આવતું હોય તો એમાં આપવું જોઈએ, બધાએ આપવું જોઈએ. હરીનભાઈનું નામ તો એટલે દઉં છું મારી પાસે બેઠા છે એટલે. તમારામાં એક હરીનભાઈ છે બધા ઘણા. આપણા પરિવારનું બાળકને જ્યારે જવાનું થાય ને ત્યારે આપણે એની લશ્કરી કરીને મોકલવાનું. 500,000 એમ કરીને આપણે, કારણ કે બોજ છે એક બાળકને મોકલવું એટલે કેટલો ખર્ચ થઈ જાય રમુબા? 1 લાખ ખર્ચ થઈ જાય. નાના માણસને પોસાય નહીં. બધાના બાળક પૈસાદારના દીકરા ન હોય, પણ જે બાળકમાં કંઈક એવું છે જે બતાવી શકે એમ છે તો એને આપણે એ સુવિધા કરવી દેવી જોઈએ. એ સુવિધા પણ આપણે કરીશું. સમજ્યા ને? મોકલવાનું થાય ત્યારે કહેજો, આપણે ટેલ નાખીશું. આપણે આટલી બધી ટેલ નાખી, આટલું બધું થઈ ગયું તો બાળકને નહીં મોકલી શકીએ? થશે. આપણે યોગ રમુભાઈ કહ્યું એમના ભાષણમાં કે અહીંયા આપણે આ બાળકોને આ કસરતથી માંડી અને સમાધિ સુધી બધું શીખવી શકીએ એવી આપણી પાસે વિદ્યા છે. હવે તમને એમાં કોઈને શંકા છે? હું કહું છું ને, હું જે યોગ કરું છું એ શીખવી શકાય એમ છે. યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. એટલે આપણી વિદ્યાલયમાં બધી જ સગવડતા છે. જે સ્તરનું શીખવું એ સ્તરનું શીખી શકવાની સગવડતા છે. આવું એક વિશ્વવિદ્યાલય બને એવી બાપુજીની ભાવના હતી જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે. આપણે આટલે તો પહોંચ્યા છે, વિશ્વવિદ્યાલય બનશે. અને મેં કહ્યું એવું કદાચ બ્રહ્માંડનું વિદ્યાલય બની જાય. આપણામાંથી કોઈ દિવ્ય શરીરધારી બની જાય તો પછી કાંઈ કહેવાનું રહેતું જ નથી. જગત આખાને એનો સ્વીકાર કરવો જ પડે. આ આપણી યોગ વિદ્યા છે અને એ વિદ્યાનું મહત્ત્વ છે, વ્યક્તિનું મહત્ત્વ નથી. હું જે કરવા મથું છું એ મને તો લાભ થશે જ, કારણ કે હું સાધના કરું છું. પણ હું એને સિદ્ધ કરીશ તો ભારતને લાભ તો થવાનો છે ને, કે ભારતનું શાસ્ત્ર શ્રેષ્ઠ છે. ભારતમાં આવી વિદ્યા છે કે જે જગતના વિજ્ઞાનીઓ નથી કરી શક્યા. એ જો એક યોગી કરી શકતો હોય તો સારું વિજ્ઞાન કયું? આપણું જ્ઞાન વિજ્ઞાન યોગ છે. પેલું એકલું વિજ્ઞાન છે. એટલે હરીનભાઈ જે શબ્દ વાપરો એ સાચો જ વાપરો છે કે યોગ છે એ વિજ્ઞાન જ છે અને વિજ્ઞાન જ રહેવું જોઈએ. અને આપણે એને વિજ્ઞાનની રીતે જ જગત સામે મૂકવા ઈચ્છીએ છીએ. આજે આ પ્રસંગે ઘણો સમય થઈ ગયો છે. આપ સૌ આમાં ઉપસ્થિત રહ્યા, પ્રસંગનો દીપાવ્યો અને અમારી તાલીઓ પાડી એ બદલ તમારો સૌનો આભાર. આપણા મુખ્ય મહેમાનોએ પધાર્યા, આપણને બધાને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો આભાર. અને હવે મુખ્ય કાર્યક્રમ હવે બાકી, એમાં જરાય કચાશ રાખશો નહીં. ભલે કસરત બાળકોએ કરી છે પણ ભૂખ તો તમને લાગી છે ને, એટલે બરાબર જમજો. બાપુજી રાજી થાય, લકુલીશ ભગવાનને રાજી થાય કે હવે ચાલો યોગ વિદ્યાલય થઈ ગયું,
અને આ બધા આનંદ તેલ શું ખાવાનું છે મને ખબર નથી, નહીં તો કહી દે એ રસોડાવાળા જે તમને પીરશે, પણ કાંઈક તો હશે સારું ખાવાનું, તો બરાબર જમજો. બધાનો ફરીથી આભાર. બધાને સસને જય ભગવાન. દાદાજી અને બાપુજી આપણે સૌના આત્માનું કલ્યાણ કરે એવી શુભ ભાવના વ્યક્ત કરી અને વક્તવ્ય સમાપ્ત કરું છું. જય ભગવાન. અંતે સૌ પૂજ્યશ્રીના દર્શન કરી છૂટા પડ્યા. અને પૂજ્યશ્રી પોતાના નિવાસસ્થાને પધાર્યા હતા. જય ભગવાન.